સસ્તા અનાજના દુકાનદારો કે જેઓએ ફરીથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પરિપત્રથી વિવાદ થયો। સમજૂતીના વિરોધમાં પરિપત્ર હોવાનો ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આરોપ લગાવ્યો છે। જથ્થાની ડિલિવરી સમયે 2 સભ્યની હાજરી માટે સમજૂતી થઈ હતી, જેને બદલે પરિપત્રમાં 50% સભ્યને હાજર રહેવાનો ઉલ્લેખ કરાતા પ્રહલાદ મોદીએ વિરોધ નોંધાવ્યો અને હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી। પ્રહલાદ મોદીએ આરોપ લગાવ્યો કે સચિવ મોના ખંધારે અમારી સાથે છેતરપિંડી કરી છે। સચિવ મોના ખંધારે છેતરપિંડી કરી હોવાનો પ્રહલાદ મોદીનો આરોપ। આ પરિપત્ર 2 દિવસમાં સુધારીને આપવાનું નક્કી થયેલું, તે મુજબ આપે પરિપત્ર આપ્યો, પરંતુ એમાં થયેલી ચર્ચાથી વિપરીત વસ્તુ રજૂઆત કરવામાં આવી છે, જેનો અમારો સખત વિરોધ છે। બીજી વસ્તુ એ છે કે નીચે આપે લખ્યું છે કે 1/4/2026થી 50% સમિતિના સભ્યોની હાજરી આવશ્યક રહેશે, જેના માટે તો અમારું આંદોલન હતું। પહેલાં તમારું 80% હતું, 80%માંથી આપણે 50% કર્યું। જે પણ અમને માન્ય નહોતું એની આપણે બંને પક્ષે, સરકાર અને દુકાનદારોના પ્રતિનિધિઓ બંને પક્ષે ચર્ચા વિચારણાના અંતે ફક્ત 2 વ્યક્તિ નક્કી કરવામાં આવ્યા છે, જેને આપે હંગામી ધોરણે મંજૂરી આપી હોય એવું લાગે છે। માટે આ પરિપત્ર તાત્કાલિક અસરથી પાછો ખેંચો, નહીંતર ન છૂટકે સરકારે કરેલી છેતરપિંડીના વિરોધમાં અમારે આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે, જેની જવાબદારી આપશ્રીની વ્યક્તિગત રહેશે એવું મારું માનવું છે।